ગુડ મોર્નિંગ મિત્રો, આપણી ચેનલ ચિરાગ લાઈફસ્ટાઈલ વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જવાના છીએ કળા ગામ, જ્યાં સદીમાનું ઐતિહાસિક પ્રાચીન મંદિર આવેલું છે। આપણે આવી ગયા છીએ, આ માનવ આશ્રમ ચોકડી કહેવાય છે। મહેસાણાથી કળાનું અંતર થાય છે આશરે 32 કિલોમીટર જેવું। તો વિડીયોમાં બન્યા રહેજો। મહેસાણાથી વિસનગર તરફનો રસ્તો છે, આપણે આગળ આવી ગયા છીએ। આપણી ચેનલમાં કોઈ મિત્રો નવા હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સિદ્ધેશ્વરી માતાજી મંદિર કળા। આપણે હવે સિદ્ધેશ્વરી માતાજી, જે સધી માતા કહેવાય છે, ત્યાં મંદિર આવી પહોંચ્યા છીએ। મંદિરમાં પ્રવેશ કરીએ છીએ। આ મંદિર વિસનગર માણસા હાઈવે પર આવેલું છે। આપણા ચેનલ પર જે મિત્રો નવા હોય ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી, જય સધીમાં લખી દેજો। તમને સધી માતાજીના દિવ્ય દર્શન કરાવીએ છીએ મિત્રો। આપણે મંદિરમાં માતાજીના દિવ્ય મૂર્તિ પ્રતિમાના દર્શન કરાવીએ છીએ। માતાજીના દિવ્ય દર્શન થઈ રહ્યા છે સધી માતાને। સિદ્ધેશ્વરી ધામ કળા, કમેન્ટ બોક્સમાં જય સધીમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં। માતાજીના દર્શન કરવાનો સમય સવારે 5:30 થી 9:30 દરમિયાનનો છે। કમેન્ટ બોક્સમાં જય માતાજી જય સધીમાં લખવાનું ભૂલતા નહીં। માતાજીના દિવ્ય પારણાના તમને દર્શન થઈ રહ્યા છે। માતાજીના માઈ ભક્તો ચુંદડીઓનો ચડાવવામાં આવી રહી છે અને ઉપર જો છે લીલી રાયણનું ઝાડ છે। પ્રાચીન રાયણ જેને માતાજીએ સૂકા ઠૂઠામાંથી લીલીછમ બનાવી દીધી છે અને તેના સ્થળમાં માતાજી બિરાજમાન છે।
તમે જોઈ રહ્યા છો લીલી રેણનો કેટલી સુંદર દેખાય છે. માતાજીના પરચાનક છે. માતાજીએ કડા ગામના મુખીને 50 વર્ષે દીકરો આપી માતાજીએ સાક્ષાત્કાર પરચો પૂર્યો હતો. એની બાજુમાં સિદ્ધનાથ મહાદેવનું મંદિર પણ આવેલું છે. આપ જોઈ રહ્યા છો. મંદિર પરિસરમાં વિશાળ પ્રાંગણ પણ આવેલું છે. કોમેન્ટમાં જય સધીમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. દર પૂનમ અને રવિવારે અહીં માઈ ભક્તોની બહુ ભીડ હોય છે. મંદિર પ્રાંગણમાં ચોખ્ખા ઘીની સુખડીનું 30 રૂપિયા અને 50 રૂપિયામાં વિતરણ પણ થાય છે, જે આપ ખરીદી માતાજીને ચડાવી શકો છો. આ મંદિર અમદાવાદથી 75 કિલોમીટર, વિસનગરથી 9 કિલોમીટર, જ્યારે માણસાથી 27 કિલોમીટરના અંતરે આવેલું છે.